હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી હાઈ ક્લાસ? ઓકે. હવે આપણે આ પ્રકરણ નંબર 2 માં થિયરીમાં છેલ્લા ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, પછી ત્રુટિઓના સંયોજનો, એમાં સરવાળામાં ઉદ્ભવતી ત્રુટિ, બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ, ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટિ, ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ. અને ટૂંકમાં આખા પ્રકરણની આપણી જર્ની કેવી હતી ખબર છે? માપન અને એકમ, એકમ ને માપન, માપન ને એકમ, એમાંથી જ આપણે જતા હતા, પસાર થતા. અને એ છેલ્લે માપન કરતા કરતા પછી આપણે જોયા કે માપનમાં કેટલી ચોકસાઈ આવે ને કેટલી અચોકસાઈ આવે ને કેટલી સચોટતા રહે, એ બધી વાતો કરી. હવે કે છે કે જ્યારે કોઈ બી આપણે માપન કરતા હોઈએ ત્યારે એવા સંજોગોમાં તમે અમુક લિમિટ સુધી માપન કરો છો, તો એ માપન માટે અમુક સંખ્યા લખો છો અને બીજી સંખ્યા આપણે આમ અચોક્કસ છે પણ કહેવાય છે કે સાહેબ ભલે અચોક્કસ છે પણ છે અર્થપૂર્ણ, એવું બની શકે છે ક્યારેક. કેવી રીતે? જસ્ટ હું તમને ધારો કે એક ઉદાહરણ આપું. સપોઝ આ એક બરાબર, લાઈનની સામુ ના જોતા, સ્ટ્રેટ હોય કે ગમે તે હોય. આ મારી પાસે સપોઝ આ એક 2.0 સેન્ટીમીટરથી સ્ટાર્ટ કર્યું. પછી તમને ખબર છે કે અહીંયા આગળ એક હોય, પછી અહીંયા બીજો કાપો હોય, અહીંયા ત્રીજો કાપો હોય, અહીંયા ચોથો કાપો હોય અને અહીંયા આગળ પાંચમો કાપો. 6, 7, 8, 9 અને તમે પહોંચી ગયા છેક અહીંયા આગળ. કઈ વાંધો નહીં, એટલે 3 સેન્ટીમીટર. અને આને કીધું 2.5 સેન્ટીમીટર, કારણ કે એક ડિવિઝનની વેલ્યુ તમારી પાસે કેટલી હતી? 0.1 સેન્ટીમીટર. હવે મારી પાસે એક સાધનને મારે અવલોકન લેવું છે અહીંથી આમ. બરાબર, એટલે એ અહીંથી નથી આવતું, તમને કહી દઉં. આ છે નોન સ્ટોપ આવે છે ક્યાંકથી, અહીંથી આખું. કારણ કે મેં અહીંયાથી આમ ટક 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 અવલોકન તો ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે? 0 સેન્ટીમીટરથી. એટલે એ આ એક પટ્ટી જ માની લો ને, એક પટ્ટીની લંબાઈ માપી રહ્યો છું, પટ્ટીની લંબાઈ માપી રહ્યો. હવે એ પટ્ટીની લંબાઈ માપીને તો તમે અહીંયા આગળ કહો છો 2.5 સેન્ટીમીટર. આ આપણું ચોક્કસ છે, આ 2.5 સુધી સાહેબ ચોક્કસ. પણ પછી સાહેબ અહીંયા આગળ જે છે તો આ 2.6 સેન્ટીમીટર થાય છે. એટલે 2.6 અને 2.5 ની વચ્ચે કંઈક અંદાજે છે. એટલે સાહેબ એક કામ કરો ને, તમે આ રીતે લખી નાખો 2.55 સેન્ટીમીટર. કેમ? કારણ કે 2.5 તો ચોક્કસ છે જ, પણ આ 5 તમે જે લખ્યા અચોક્કસ છે. પણ ભલે અચોક્કસ છે પણ સાહેબ અર્થપૂર્ણ છે. એટલે ચોક્કસ સંખ્યાની સાથે અચોક્કસ સંખ્યા, પણ અચોક્કસ સંખ્યા ખરી પણ અર્થપૂર્ણ સંખ્યા સાથે દર્શાવવાથી આ સંખ્યા આપણી શું બનવાની છે? સાર્થક સંખ્યા. અને એના આ જે અંકો છે એ આપણા શું કહેવાશે? તો કે છે સાર્થક અંકો તરીકે ઓળખાય છે. ચાલો આપણે આની વિગતે મુદ્દા વાઇઝ આપણે ચર્ચા કરીએ, અભ્યાસ કરીએ. ઓકે, ચલો નવા બોર્ડ તરફ પ્રયાણ કરીએ. ચાલો, આપણો ક્વેશ્ચન છે, હવે આપણો પરફેક્ટ ક્વેશ્ચન સાથે જોઈએ છે કે સાર્થક અંકો કોને કહે છે અને સાર્થક સંખ્યા એટલે શું? તમે એને ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે ગયા લેક્ચરોમાં એ વાત કરી કે દરેક કોઈ બી માપન કરો તો માપનમાં ત્રુટિ આવે ને આવે જ. એટલે કે માપનમાં અચોકસાઈ આવે. બરાબર, ત્રુટિનો અંદાજ કરીને આપણે આગળ વધીએ એ વસ્તુ જુદી છે. બરાબર, એટલે દરેક માપનમાં ત્રુટિ હોય છે. બરાબર, હવે આપણે હમણાં જ વાત કરી કે ભૌતિક રાશિનો આપણી માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ, છતાં આપણો કેવો હતો? અર્થપૂર્ણ અંક સાથે દર્શાવવાતી સંખ્યા આપણે કઈ કહેવાય? સાર્થક સંખ્યા. અને એના અંકો કયા કહેવાય?
સાર્થક અંકો. ઉદાહરણ રૂપે આપણે વાત કરી પણ છતાં પણ મેં અહીંયા લખીને એક આપ્યું છે તમને સરસ મજાનું ઉદાહરણ કે એક સાદા લોલકનો આવર્તકાળ 1.62 છે, જેમાં 1 અને 6 વિશ્વસનીય અંક છે, એટલે કે ચોક્કસ છે, વિશ્વાસ મુકાયો હોય એટલે ચોક્કસ. જ્યારે 2 કેવો છે? અચોક્કસ છે. એટલે ટોટલ આપણી પાસે 1, 6 અને 2 એ 3 એ સાર્થક અંકો થયા. અને એમના કુલ કેટલા થયા સાર્થક અંકો? 3 સાર્થક અંકો થયા. તમને થશે કે સાર્થક અંકોની ઉપયોગિતા શું? સાહેબ, સાર્થક અંકોની ઉપયોગિતા એ કે તમારે બિનજરૂરી જે મોટી મોટી ગણતરી કરવાની હોય છે ને એ ગણતરીમાંથી રાહત મળે છે. બરાબર. પછી તમને મેં હમણાં એક લંબાઈનું માપન કર્યું, મેં બીજું એક અહીંયા સરસ ઉદાહરણ આપ્યું છે કે લંબાઈનું માપન 287.5 સેન્ટીમીટર છે, તેમાં કેટલા સાર્થક અંક છે? એટલે 4 સાર્થક અંક છે. તો તેમાં 2, 8 ને 7 કેવો છે? એટલે ચોક્કસ છે. અને છેલ્લે જે વધારાનું મૂકે છે કેવું છે? અચોક્કસ. પણ અચોક્કસ ભલે પણ છે તો અર્થપૂર્ણ, એટલે અમે એને કહેવાય સાર્થક સંખ્યા. અને એમના અંકો કુલ કેટલા થયા? 2, 8, 7 અને 5. એટલે કુલ મારી પાસે કેટલા સાર્થક અંકો થયા? 4 સાર્થક અંકો થયા. ક્લિયર? હવે બીજી એક વસ્તુ કહીએ કે તમારી પાસે ભૌતિક રાશિનું જ્યારે માપન કરતા હો ને ત્યારે સેન્ટીમીટરમાં અવલોકન લેવાય, મિલીમીટરમાં અવલોકન કહેવાય, માઇક્રોમીટરમાં લેવાય, કિલોમીટરમાં લેવાય. તો તમે એને જુદા જુદા આવા માપનના પૂર્વગોમાં બદલી નાખશો, એટલે કે એમકેએસનું સીજીએસ ને સીજીએસ, તો એનાથી કંઈ સાર્થક અંકો બદલાશે નહીં. જેમ કે તેમાં લંબાઈનું માપન મેં તમને બતાવ્યું છે કે 2.308 સેન્ટીમીટરમાં 4 સાર્થક અંક છે. ચલો આપણે એને મીટરમાં ફેરવીએ તો કે 0.022308. તો સાર્થક અંક કેટલા થયા? 4 જ. કોના સાહેબ? 23.08 મિલીમીટર રાખો લે તો એ 4, અથવા તો 23,080 લો માઇક્રોમીટર, અને તોય સાર્થક અંક કેટલા થવાના? 4. એટલે 2308 જ સાર્થક અંક રહેશે. બરાબર. એટલે તમે માપનમાં અન્ય એકમમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. બરાબર. બીજું, સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્વ નથી. ગમે તે સ્થાને હોય દશાંશ ચિહ્ન પર સાર્થક અંક એનો એ જ રહે. બરાબર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ છીએ કે આ સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમોની ચર્ચા. ઓકે, ચાલો બરાબર ધ્યાન આપજો, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન બોર્ડ ઉપર, કારણ કે બધા જ નિયમો તમારે લખીને તૈયાર કરવાના છે. કારણ કે આ નિયમોની 2 માર્ક્સની થિયરી પણ પૂછાય, નહીતર પછી તમારે સાર્થક અંકો નક્કી કરવા હોય ત્યારે આ નિયમો તમને બહુ જ કામ લાગશે. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો મેં દરેકે દરેક ઉદાહરણ સહિત સમજાવવાની કોશિશ કરેલી છે. જોઈ લો, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. સૌથી પહેલો નિયમ, અને એમાં મેં પેટા નિયમ બનાવ્યા છે ABCDE. પછી બીજો નિયમ. બરાબર. એ રીતે પહેલા નિયમમાં પેટા નિયમમાં જોવા જઈએ તો પહેલી વાત કે બધા જ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. બરાબર. શૂન્ય સિવાયના એટલે બધા પોઝિટિવ વેલ્યુ વાળા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 લઈએ, બરાબર, 9 સુધી એ બધા જ કેવા છે? સાર્થક અંકો છે. પછી બીજામાં આપણે બી વિભાગમાં લખ્યું છે કે પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન તમે ગમે ત્યાં મૂકો, બધા જ શૂન્યતર અંકો કેવા છે? સાર્થક અંકો છે. હા, પણ જો તમારો શૂન્યતરની વચ્ચે આવી જાય તો એને બોડીગાર્ડની જેમ રક્ષણ મળે છે. કેવી રીતે? તો જો મેં તમને ઉદાહરણ આપ્યું છે કે 1, 2 પછી નીચે વચ્ચે 3 મીંડા અને પછી સેન્ટીમીટર, તો એમાં 1, 2, 0, 0, 0 અને 7 એમ કુલ 6 સાર્થક અંકો થયા. પણ જો એ મીંડા પાછળ રહે તો ભાઈ પાછળની અમને ચિંતા નથી, એ પછી સાર્થક અંકમાં અમે નહીં ગણીએ. એટલે 1, 2, 3, 1, 2, 3, 0, 0, 0, પછી 1, 2, 3, 0, 0, 0 મિલીમીટર કર્યું તો 1, 2, 3 એમ જ સાર્થક અંક થયા. એટલે કહેવાય શું છે કે જો પહેલા જે તમે લખી નાખો ને પછી કન્વર્ઝન કર્યા પછી સાર્થક અંક નથી બદલાતા. તમે કહી દો તમને. બાકી જો મેં પહેલેથી જ લખેલું હોય કોઈ કિંમત અને પછી તમે કન્વર્ઝન બીજા બધામાં કરો તો પછી એ સાર્થક અંક બની જાય. આમાં એક વસ્તુ બરાબર સમજો,
મેં 1 2 3 મીટર કહી દીધા, પછી 1 2 3 0 0 સેન્ટીમીટર થયા, પણ ધારો કે મેં 1 2 3 0 0 મીટર લખ્યા હોત, બરાબર, તો 1 2 3 0 0 મીટરમાં મારે 5 સાર્થક અંક થઈ જાય, કારણ કે પાછળ એકમ આવે તો મીંડાની વેલ્યુ ગણાય, બાકી એકમ ના આવે તો આપણે પાછળના શૂન્યેતર પછીના કોઈ બી શૂન્યાંકો સાર્થક અંક રહેતા નથી. એટલે અહીંયા 1 2 ને 3. પછી 1 કરતા નાની એટલે કે પોઈન્ટમાં, બરાબર, શુદ્ધ દશાંશ એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. એમાં દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. એટલે મેં ઉદાહરણ આપ્યું છે, જસ્ટ અંડરલાઈન સાથે કરેલું છે કે જે તમને અહીંયા આગળ બતાવી શકું હું કે આ 0.2308 માં લીટી દોરેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી. લીટી દોરેલા એટલે 0 વાળો, બીજો 0, ત્રીજો 0 એ સાર્થક અંકો નથી. પણ 2308 માં 2308 એમ કેટલા સાર્થક અંક થયા? 4 સાર્થક અંકો થયા, બરાબર. પછી દશાંશ ચિહ્નની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. હા, એકવાર દશાંશ ચિહ્ન આવી ગયું તો પછી પાછળના મીંડાની વેલ્યુ વધી ગઈ. દશાંશ ચિહ્ન નહોતું તો મીંડાની વેલ્યુ નહોતી. દશાંશ ચિહ્ન આવ્યું એટલે મીંડાની વેલ્યુ આવી ગઈ. એટલે 3.500 લખ્યા ને તો 3500 બધા સાર્થક અંક થઈ ગયા ભાઈ. પછી 0.06900 કર્યું તો 0.0 વાળું નહીં પણ પાછળનું 6900 ચારે 4 શું બની ગયા? સાર્થક અંક થઈ ગયા. એટલે જો એ આખું ઈ સુધી તમને ક્લિયર થઈ ગયું. હવે આગળ વધીએ છીએ 2 નંબરમાં. જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે, બરાબર. તેથી અહીંયા આપેલા શૂન્યાંકો પણ શું બન્યા છે? સાર્થક અંક. માપનની સચોટતા બતાવી છે એટલા માટે કે મારું માપન દશાંશ ચિહ્ન પછી 3 ડિજિટ 4 ડિજિટ સુધી સચોટ છે, એટલે પછી એ શૂન્યાંકો પણ પછી બની જાય છે આપણા સાર્થક અંકો. ક્લિયર? ઓકે. પછી સંખ્યામાં અંતિમ, બરાબર, એની વાત કરી દીધી આપણે. એટલે કે દાખલા તરીકે મેં લખ્યું 4.700 મીટર, 470.0 સેન્ટીમીટર, 4700 મિલીમીટર, 0.00 4700 કિલોમીટર. આ દરેકમાં કેટલા સાર્થક અંક થયા? 4. જોયું, બધામાં મેં કન્વર્ટ કર્યા, પણ મેં પહેલેથી જ લખી નાખ્યું કે મારે જવું છે કેટલા ડિજિટ સુધી? દશાંશ ચિહ્ન પછી 3 ડિજિટ. તમે એકવાર 0 સાર્થક અંક બની ગયો પછી દરેકમાં એ 0 સાર્થક અંક રહે. પછી જો એ 4700 મિલીમીટર છે તો એ બની ગયા કેટલા? 4 સાર્થક અંક, બરાબર. એટલે આપણે અહીંયા આગળ ખાસ રહેજો કે નિયમ 1 માં દર્શાવ્યા અનુસાર દશાંશ ચિહ્ન પછીના તરતના શૂન્ય સાર્થક અંક ન ગણવાનો નિયમ અહીં રહે છે. એટલે માત્ર સંખ્યાના એકમ બદલાતી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી, બરાબર. એ ખાસ દિમાગમાં સ્ટોર કરી રાખજો, બરાબર. હવે આમાં નિયમમાં આગળ વધીએ છીએ. ચલો ત્રીજા નંબરમાં. ત્રીજા નિયમમાં સોરી શું કહે છે? સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય શું? ચલો, બહુ ઇઝીલી મેથડ બનાવી દીધી આ લોકો કે તમારે માપનની જે સંખ્યા છે ને એને 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવી જોઈએ. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિમાં માપનની સંખ્યામાં પ્રથમ અંક પછી એને લખ્યું છે દશાંશ ચિહ્ન મૂકીને છેલ્લે 10 ની ઘાત દર્શાવવામાં, એટલે કે દરેક સંખ્યાને a ગુણ્યા 10 ની b ના સ્વરૂપમાં લખવાનું. જ્યાં a તમારે શું છે કે 1 થી 10 ની વચ્ચેની સંખ્યા અને b શું છે એ આપણે 10 ની ઘાત. ચલો આપણે સમજાયું કે 246.35 કિલોગ્રામને 246.35 કિલોગ્રામને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો 2.4635 × 10 ની 2 ઘાત વડે દર્શાવ્યું. ખાલી ડિજિટ આગું પાછું થયું, બરાબર. ડિજિટ ભલે આગું પાછું થયું પણ સાર્થક અંકો પહેલા કેટલા હતા? 246.35 માં 5, પછી કેટલા રહ્યા? 5. 10 ની ઘાતથી કોઈ ફેર ના પડ્યો, ડિજિટ આગળ પાછળ ગયું.
બરાબર. કોઈ પણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિમાં પણ સાર્થક અંકોના નિયમનું પાલન કરવું પડે છે. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક નથી. જેમ કે 1200 માં 1 અને 2 એમ બે તો ખબર જ છે આપણને બે સાર્થક અંક, પણ દશાંશ ચિહ્ન આવે તો અંતિમ શૂન્યાંકો શું થયા? સાર્થક અંક. 4.700 આવે તો 4700. ઓકે, આ જસ્ટ આ રિપીટ થયું કહેવાય આ નિયમ આપણો. પછી 1 થી નાની સંખ્યામાં રૂઢિગત રીતે આપણે જોઈએ તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ સંખ્યાના અંતમાં આપેલા શૂન્યાંકો સાર્થક અંક છે. એ પણ ખબર છે આપણને કે 0.0047 માં 4700 એમ 4 સાર્થક અંક કહેવાય જમણી બાજુના, પણ ડાબી બાજુના નથી. ઓકે, પછી એક મુદ્દો સમજવા જેવો છે કે ગુણાકારની ક્રિયામાં જો કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી સંખ્યા ન હોય પણ ચોક્કસ હોય તેવી ચોક્કસ સંખ્યાના સાર્થક અંક હોય. ધારો કે ત્રિજ્યા એટલે શું? કે સાહેબ ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2. અને કોઈ પરિઘ એટલે શું? s બરાબર કે 2π વર્તુળનો પરિઘ s બરાબર 2π. બે કઈ સંખ્યા થઈ? ચોક્કસ. r બરાબર d/2 માં 2 કઈ થઈ? સંખ્યા ચોક્કસ. તેથી જરૂરિયાત મુજબ 2.00 2.00 2.000 એન્ડ અનંત સુધી લખી શકાય. બીજું ઉદાહરણ લખીએ આવર્તકાળમાં t બરાબર t/n. એમાં n એ ચોક્કસ છે કારણ કે મારે પરિભ્રમણો 1 લેવાય, 2 લેવાય, 3 લેવાય, કારણ કે એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ. પણ મારે આવર્તકાળને વધુ ચોક્કસ રીતે મારે જાણવું હોય, વધુ ચોક્કસ તો શક્ય એટલા દોલનોની સંખ્યા કેવી લેવી પડે? વધારે, એટલે કે પરિભ્રમણોની કે દોલનોની. જેટલા પરિભ્રમણો જેટલા દોલનો વધુ લેતો જો એમ મને આવર્તકાળ વધુ ચોક્કસ રીતે મળે. એટલે ભાગાકારની ક્રિયામાં જો ભાજ્ય એ માપનની સંખ્યા ન હોય તો પણ ચોક્કસ સંખ્યા હોય તો તેના માટે પણ અનંત સાર્થક અંકો આપણે ઉપર મુજબ લેવા પડે. બરાબર. એટલે આપણે એક જ વસ્તુ છે કે તમારે માપનની સચોટતા લાવવા માટે જ આ બધું કરવું પડે છે. ઓકે, ચલો હવે આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. ચાલો હવે આપણે મોટી જે કિંમતો છે ને એને રાઉન્ડિંગ ઓફ કરવાના થોડા નિયમો જોઈ લઈએ. એટલે કે પરિણામને રાઉન્ડ ઓફ કરવાના નિયમો જણાવો. આ પણ એક 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈ શકાય. ભૌતિક રાશિના માપનના મૂલ્યોના સન્નિકટ મૂલ્યો એટલે કે બિલકુલ નજીકના મૂલ્યો સાથેની ગણતરીનું પરિણામ મૂળ મૂલ્યના માપનમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવતી હોવી જોઈએ. માપેલા મૂલ્ય પર આધારિત પરિણામ મૂળ માપેલા મૂલ્યો કરતાં વધારે ચોકસાઈપૂર્વક વાળું હોવું જોઈએ. તેથી અંતિમ પરિણામમાં મૂળ મૂલ્યના સાર્થક અંક કરતાં વધુ સાર્થક અંકો હોવા જોઈએ નહીં. કારણ કે ગણિત આપણે કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ આ ભાગ્યા આ તો તમને થશે કે ઓહો બહુ મોટી સંખ્યા આવી. પણ કે ખરેખર જે બેનો ગુણાકાર કર્યો કે જે બેનો આપણે ભાગાકાર કર્યો એમાં જે ઓછામાં ઓછી સાર્થક અંકો ધરાવતી સંખ્યા હોય ને એટલા જ અંતિમ પરિણામમાં સાર્થક અંકો વાળી સંખ્યા લેવી પડે. બસ, બહુ વધુ પડતા સાર્થક અંકો નહીં લેવાના. એટલે આ માટે આપણે સાર્થક અંકોનું આશરા પડતા મૂલ્ય, આશરા પડતા એટલે સન્નિકટ એવરેજ કહીએ છીએ મૂલ્ય મેળવો. અને એના નિયમો આપણે જોઈએ કે આપેલી સાર્થક સંખ્યામાંથી તમારે જે અંક કાઢી નાખવાનો હોય તે અંક જો 5 કરતાં નાનો હોય તો તે પૂર્વે પહેલાનો અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. મેં ઉદાહરણ આપ્યું છે એટલે તમારા મગજમાં ક્લિયર થશે કે 2.753 છે. મારે સન્નિકટ મૂલ્ય એટલે રાઉન્ડ ઓફ કિંમત મારે દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડાની ચોકસાઈથી લેવું છે. દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા, પણ મારી પાસે દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે તો છેલ્લો 3 છે એની આગળનો અંક જે છે કેવો છે? 5. બરાબર. પણ 3 જે છે એ 5 કરતા કેવો છે? ઓછો છે. એટલે 3 ને નીકળવાથી મૂળ સંખ્યા તો 2.75 જ રહી, એટલે કોઈ ફરક ના પડ્યો. પણ જો તમારે જે અંક કાઢવો હોય એ 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યા જે 5 હતી ને એમાં 1 એડ થશે. બરાબર. એટલે જે આપ્યું છે જો કે આપેલ સાર્થક અંકમાં જે અંક કાઢી નાખવાનો તે અંક 5 કરતા મોટો હોય
તો તેની પૂર્વે આગળના અંકમાં 1 ઉમેરો અને બાકીના અંકો કાઢી નાખવા. એટલે એનું બીજું ઉદાહરણ આપ્યું મેં કે 5.867 છે, તો 5.867 છે એમાંથી મારે 7 ને કાઢી નાખવો છે, તો 7 ને કાઢી નાખો. બરાબર, અહીંયા આગળ હું તમને બતાવું છું. આની વાત કરીએ. બરાબર, આની 7 ને કાઢી નાખો છે. બરાબર, તો 7 ને કાઢી નાખો તો 6 ના શું થઈ ગયા? 7 થઈ ગયા, એટલે 5 પોઈન્ટ શું બની ગયા? 87 બની ગયા. અને હજી પણ તમે કહો છો સાહેબ 7 ને કાઢી નાખો ને, અરે તો પછી 5.9 થઈ જાય. જુઓ છો તમે, તમારે દશાંશ ચિહ્ન પછી ક્યાં સુધી જવું છે એની પર આધાર રાખે છે. બરાબર, એટલે આપેલી સાર્થક અંકની સંખ્યા હવે જે કાઢી નાખવાનો હોય, હવે જો તે આગળનો અંક 5 જ હોય, તે અંકની પૂર્વે પહેલાનો અંક એકી હોય પાછો, ધારો કે 5 જ હોય, જેમ કે આપણે અહીંયા આગળ આપણે ધારો કે આગળનું વિચારું 2 પોઈન્ટ અને બીજું વિચારું 2 પોઈન્ટ એટલે ટૂંકમાં આ 5 છે, મારે આ બંને 5 ને કાઢવા છે, બસ એની વાત કરીએ. હવે 5 બંનેમાંથી કાઢવા છે, તો 5 ની આગળનો અંક કયો છે? એકી છે. નાના કીધું જો અંકની પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો. હવે 1 ઉમેરવાનું કે તો અહીંયા 2 પોઈન્ટ શું થઈ જાય? 76 થઈ જાય, 2.76. પણ જો બેકી હોય તો બેકી હોય તો 2.76 જ રહે, તો કોઈ ફેર ના પડે. જોઈ લો, અહીં ઉદાહરણ આપ્યું છે આપણે કે 2.745 છે, તો 5 ની આગળનો અંક બેકી છે, તો 2.74 જ રાખ્યા. જોઈ લો, આ 2.74 જ રાખ્યા. પણ 2.735 છે, તો 5 ની આગળ તગડો એકી છે, તો 2.74 કરી નાખ્યા. ક્લિયર? બહુ જ ઇઝી વસ્તુ છે આખી સમજવાની. તમારે નિયમો, રાઉન્ડિંગ ઓફના નિયમો તો બહુ ઇઝી છે. બરાબર, હવે આગળ ઉપરના ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ. આપણે ગુણાકાર ભાગાકાર આવશે આપણે આજના લેક્ચરમાં, સરળ બાદબાકી પણ આવશે. બધાના નિયમો આજે ટૂંકમાં સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક અંકો ધડબડાટી બોલાવી દેવાની છે, આવડી જવું જોઈએ બસ. જો આ એક સારો પ્રશ્ન છે તમારો કે ભાઈ સાર્થક અંકોને લીધે બિનજરૂરી મોટી ગણતરી નહીં, પણ બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. કેવી રીતે? તો બહુ આપણે ઉદાહરણ સમય સરસ આપેલું છે. કારણ કે આપણે ભૌતિક રાશિના માપનો પરથી ગાણિતિક પ્રક્રિયા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ તો વધુ સાર્થક અંકો હોવાની શક્યતા આવવાની છે, તો સવાલ જ નથી. બરાબર, સરવાળા બાદબાકી કરશો એટલે વધુ સંખ્યા એમાં આવવાની જ છે આપણે. એટલે ઉદાહરણ તરીકે આપણે અહીંયા આગળ એક કામ કરીએ, એક પદાર્થનું દળ m બરાબર 4.237 ગ્રામ છે. બરાબર, 2.437 ગ્રામ, અને એનું કદ કેટલું લીધું? 2.52 સેમી ક્યુબ. બરાબર, તો ઘનતા તમે કેલ્ક્યુલેટરથી ગણજો. આ મેં કેલ્ક્યુલેટરથી ગણતરી કરેલી છે ઘનતાની કે 4.237 ભાગ્યા 2.52 કેલ્ક્યુલેટર ઘનતા બરાબર 1.6813492063 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. હવે આ મૂલ્યની સચોટતા બહુ જોરદાર ઘનતા શોધી સાહેબ તમે તો, જોરદાર પણ હાસ્યાસ્પદ અને અસંગત છે. તેથી તેને આપેલા માપનની સંખ્યાના પૈકી લઘુત્તમ સાર્થક અંકો તેની સાથે તેને આપેલા માપનની સંખ્યાના પૈકી લઘુત્તમ સાર્થક અંકો સુધી એને રાઉન્ડ અપ કરવા પડે તમારે ભાઈ. કેમ કે લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? 4.237 માં 4 અને 2.52 માં 3 સાર્થક અંક. એટલે વ્યવહારુ કિંમત આપણી 1.68 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લખાય. જે વ્યવહારુ છે એ જ લખાય. ઓકે,
એટલે આ એક પ્રશ્નના જવાબમાં હું તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો એવું નહીં કે આ જ આવે. તમારા મનમાં જે બી દળ આવે, તમારા મનમાં જે બી કદ આવે અને તમારા મનમાં ક્ષેત્રફળ આવે, તમારે જે આપવું એ આપજો. પણ કેલ્ક્યુલેટરની ગણતરી કરીને આવા લાંબા લસરાક કિંમત લાઈન પછી એને રાઉન્ડિંગ ઓફ કરતી વખતે ધ્યાન રાખજો કે લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી કઈ સંખ્યા છે. ઓકે, ચલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો હવે બે જ પ્રશ્નો રહ્યા. એક છે આ સરળા બાદબાકી વખતે શું ધ્યાન રાખશો, અને બીજો છે ગુણાકાર ભાગાકાર વખતે શું ધ્યાન રાખશો. સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કરતી વખતે આપણે શું ધ્યાન રાખીએ છીએ? બહુ ઈઝી છે, ખાલી તમારે બોર્ડ ઉપર જ ધ્યાન આપવાનું છે. આ ટોપિક એટલો જોરદાર નથી કે જેમાં તમારે મારા એક્સપ્લેનેશનની જરૂર પડે. આ તો એકવાર તમને કદાચ આ નોટ પણ આપી દીધી હોત ને તોય જરૂર નહોતી મારી, પણ ના એકવાર છે કે ના સાહેબ તમારા મુખેથી બોલો એટલે અમને કંઈક મગજમાં ઉતરે એવો આગ્રહ હોય બધાનો હશે. એટલે સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. કયા? કે જો સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક હોય ને તો સરવાળા બાદબાકીમાં કોઈ નિયમ ના લેતા આવે. પૂર્ણાંકમાં તમે એમ કહો કે ભાઈ 1000 માં 200 ઉમેરીએ તો 1000 ને 200 માં ઉમેરીએ તો ચલો 200 ઓછી સાર્થક સંખ્યા છે. ના ના ના, પૂર્ણાંકમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં. જો એક 25 ગ્રામ છે, બીજો 2 ગ્રામ છે, તો એ વત્તા 2 25 વત્તા 2 27 ગ્રામ થઈ ગયા. પછી એવું ના કહેવાના કે ઓછામાં ઓછા 2 છે તો ચલો ફાઇનલમાં પણ આપણે એક જ આંકડો લેવાનો. ના ના ના, તો સરવાળો શું કર્યો? 25 વત્તા 2 બરાબર 2. આવું હોય શેરી કરો. પછી a માઇનસ b 25 ઓછા 2 તો 23. એમાં એક સાર્થક અંક લો, સરવાળો કરો, બાદબાકી કરો, બોલો પછીની કિંમત આવી. બને જ નહીં એવું. એટલે પૂર્ણાંક હોય તો એના માટે કોઈ જ ફરક પડતો નથી. સાદી રીતે જ કરવાના સરવાળા બાદબાકી પૂર્ણાંક માટે. પણ આપેલી સાર્થક સંખ્યામાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય ને તેટલા સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. દશાંશ ચિહ્ન પછીના અંકોની વાત છે. ધારો કે જો 436.32, 227.2, 0.301 બરાબર, તો આમાં તમને મેં 3 આંકડા બતાવ્યા, 3 સંખ્યા, એમાં 227.2 પર મારી નજર પડી છે. કેમ? કારણ કે દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંક એમાં જ છે. એટલે 436.32 માં 2 છે, 0.301 માં 3 છે. હું 227.2 ને ધ્યાનમાં રાખીને આગળ વધીશ. મેં સરવાળો કર્યો 436.32, 227.2, 0.301 એટલે 663.821 ગ્રામ થયા. પણ આપેલી સંખ્યા પૈકી મેં લખી દીધું છે કે મારું ધ્યાન 227.2 પર પડ્યું હતું. બરાબર, તો અંતિમ પરિણામ પણ કહે છે કે દશાંશ ચિહ્ન પછી એક જ આવવો જોઈએ. તો 663.821 ગ્રામના દશાંશ ચિહ્ન પછીના એક સ્થાન સુધી રાઉન્ડ ઓફ કરીએ તો શું થાય? 663.8. કારણ કે બગડો છે, હજી પાછળો વધતો તોય 8 જ રહે. હા, પાછળો તોય 8 જ રહે. પણ જો છગડો હોત તો 663.9 થઈ જાત. ઓકે, ચલો સરવાળાનો તો ક્લિયર થઈ ગયો. ચલો બાદબાકીમાં જોઈએ. બાદબાકીમાં આપણે આ તો જબરું, બાદબાકીમાં બંને સરખા જ લીધા, 0.307, 0.304. એનો તફાવત કેટલો થયો? 0.003. પણ સાર્થક અંક તો 3 લેવા જ પડે. હા, એ તો ચાલે જ નહીં, તમને કહી દઉં. નહીં તો ઘણા શું કરી નાખશે કે ચાલો સાહેબ આમાં સાર્થક અંક 3 જ આવી. બરાબર, આ તમે લાવી એટલે ઘણા કે ચલો એક જ 3 છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખ્યું એટલે 3 ગુણ્યા 10 ની 3 લખ્યું. બરાબર, એટલે કોઈ કહે છે ચલો એક જ લઈશું. ના, એને તમારે આ રીતે લખાય 3.00 બરાબર બરાબર 3.00 into 10⁻³ એમ મીટર એમ એમ ન લખાય. બરાબર, 3 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર થઈ ગયું. બરાબર, એટલે આવા સંજોગોમાં પોતે ખુદ એ ઓછા સાર્થક અંક વાળી બની ગઈ. બરાબર, ભૂલ થઈ ગઈ. ખુદ ઓછા સાર્થક અંક વાળી બની ગઈ. એટલે આપણે કઈ 3 છે એટલે 3 લાવી એવી નહીં. આ 3 માંથી જો ઓછી હોત તો એ પસંદ કરત. પાછો વગર કીધે આપણે એક જ સાર્થક અંક વાળી બની ગઈ. તો આપણે શું જોઈએ? આપણે તો કહે છે કે સચોટતા લાવી છે.
બરાબર, પરફેક્શન આવી ગઈ આપણી પાસે, બહુ જ ક્લિયર વસ્તુ થઈ ગઈ. ચલો આગળ. ચાલો હવે છેલ્લી ચર્ચા, સાર્થક અંકોની પૂર્ણાવૃત્તિ પછી. સાર્થક સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? બરાબર, સરવાળા બાદબાકીમાં આપણે દશાંશ ચિહ્ન પછીના ઓછા સાર્થક અંકો લીધા. આમાં લઘુત્તમ સાર્થક અંકો ધ્યાનમાં લેશું. જોઈએ, જુદા જુદા આપણે સાર્થક અંકો વાળી સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં આપણે કોઈ સંખ્યાનો અચોક્કસ અંક સાથેનો ગુણાકાર કે ભાગાકાર પણ અચોક્કસ જ હોય છે. તેથી તેના પરિણામમાં ફક્ત એક જ અચોક્કસ અંક રહેવો જોઈએ. સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં એટલા સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યા પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આયા આપણી મુદ્દા પર. ધારો કે મારી પાસે કોઈ તકતીની પહોળાઈ 1.567 સેન્ટીમીટર, લંબાઈ 10.4 સેન્ટીમીટર હોય તો આ તકતીનું ક્ષેત્રફળ 1.567 ગુણ્યા 10.4 કેલ્ક્યુલેટરથી ગણતરી કરી એટલે મને મળી ઓહો 16.2968 સેન્ટીમીટર સ્ક્વેર ભાઈ. તો આપેલ સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા મારી પાસે કઈ છે? 1.567 ના 10.4 છે. તો 10.4 માં કેટલા સાર્થક અંક છે? 3. તમારે 3 સાર્થક અંક સુધી જવું હોય તો 16.2 સુધી જવાય, પણ પાછળ પેલા 2 પછી 9 છે તો રાઉન્ડિંગ ઓફના નિયમને ધ્યાનમાં રાખવો પડે. તો 16.3 કરી નાખો સાહેબ, તો 16.3 સેન્ટીમીટર સ્ક્વેર મારો જવાબ આવ્યો. ક્લિયર? ચલો વન્સ મોર સાહેબ, હજી એક વાર શીખવાડી દઉં. ધારો કે એક પદાર્થનું દળ 8.254 ગ્રામ છે અને કદ કેટલું છે? તો કે 2.68 સેન્ટીમીટર ક્યુબ સોરી. તો હવે ભાગાકાર આવશે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા દળ ભાગ્યા કદ એટલે 8.254 ભાગ્યા 2.68. ફરી પાછી ધડબડાટી બોલાવીને 3.07985077462 ગ્રામ સેન્ટીમીટર. પણ મારી પાસે તો ઓછી સાર્થક અંક વાળી કઈ 2.68. ઓકે, તો ભાગાકારમાં પણ મારે કેટલા લેવા પડે? 3 જ લેવા પડે. 3 જ સાર્થક અંક હોવા જોઈએ. માટે પદાર્થની ઘનતા 3.08. કેમ? કારણ કે 3.07 પછી નવડો છે, નવડાને હટાવવાનો છે, એટલા માટે રાઉન્ડિંગ ઓફના નિયમને ધ્યાનમાં રાખ્યું. ઓકે, હવે થોડી સામાન્ય ચર્ચા છે, કોઈ નિયમ જેવી નથી, જે તમારે સમજવાની છે કે જે સાર્થક સંખ્યાને ગુણવાની કે ભાગવાની હોય તેમાંની એક સંખ્યાના માપન દર્શાવતી ન હોય, એટલે કે તે ચોક્કસ સંખ્યા હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યા એ ચોક્કસ હોય છે અને ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો અનંત હોય છે. આપણે આગળ વાત કરી હતી કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, પરિઘ બરાબર 2πr, પછી કોઈ બી આવર્તકાળ બરાબર આપણે શું લખ્યા હતી નીચે? t/n, લીધેલો સમય ભાગ્યા અવલોકનની સંખ્યા. એ બધામાં અનંત સાર્થક અંકો હોય. બરાબર, એટલે એવાના અંકોને આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર, ધારો કે કોઈ સૂત્રમાં હતા અચાનક પાઈ, એપ્સાયલોન, મ્યુ0, ઈટા. એપ્સાયલોન એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, મ્યુ0 એટલે શૂન્યાવકાશનો પારગમ્યતા, બરાબર, એટલે કે પરમિએબિલિટી. ઈટા બરાબર શ્યાનતા ગુણાંકમાં વપરાય, કાર્યક્ષમતામાં વપરાય, વગેરેમાં આવતા હોય. તેમનું મૂલ્ય આપેલ સાર્થક અંક કરતાં એક અંક વધુ રાખવો અને છેલ્લે પરિણામને આપેલા સાર્થક અંકો સુધી રાઉન્ડ અપ કરવા. દાખલા તરીકે પાઈનું મૂલ્ય 3.14159296 છે તો આપેલી ભૌતિક રાશિના માપની સંખ્યામાં સાર્થક અંકો એક મર્યાદિત હોય છે. એટલે પાઈનું મૂલ્ય આપણે કાં તો 3.14 લો, કાં તો 3.142 લો, કાં તો 3.1416 લઈને ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે. પછી બધા લેવાની કઈ જરૂર નથી. ક્લિયર? એટલે આ બધા જ મુદ્દા જે છે દરેક લેક્ચરમાં આ તમે આ સાંભળતા હોય વિડીયો ત્યારે આ જે બોર્ડ વર્ક આવે તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમારી પાસે કમ્પ્લીટ આનું થિયરેટિકલ મટીરિયલ રેડી મળી જાય. ઓકે, હવે આપણે આગળ જઈશું શેમાં? ઉદાહરણના દાખલાઓમાં. એટલે ઉદાહરણના દાખલાઓ પછી જઈશું સ્વાધ્યાયના દાખલાઓ અને પછી જ આ પ્રકરણ પૂરું થશે. બરાબર, કારણ કે નહીંતર એવું થાય કે સાહેબ તમે દાખલા ગણાયા પણ ચોપડીના તો રહી ગયા, એટલે ચોપડીના દાખલા સાથે જ આપણું પ્રકરણ પૂરું થશે. ઓકે, બાય બાય.
ફરી મળીએ છીએ નેક્સ્ટ દાખલાની દુનિયામાં પ્રવેશ કરીશું.